મંડળીને બદનામ કરવામાં આવી રહી છે, ભ્રષ્ટાચારના પણ આપણી પર આક્ષેપ લાગ્યા છે અને આપણી હકાલપટ્ટી થઈ છે તેવા પણ સમાચાર વહેતા થયા છે. શું કહેશો? ભ્રષ્ટાચારમાં એવું છે કે આ ખોટો એક મુદ્દો ઊભો કરેલો છે. 16/12/2024 રોજ અમે ખાસ સાધારણ સભા ભરેલી હતી. એની અંદર બધાએ ડેરી બનાવવા અને એક નવી યુનિટ ઊભી થાય એ પ્રમાણની માગણી કરેલી. તેના અનુસંધાને અમે તમામ પ્રકારની પંચાયતની, જિલ્લા રજિસ્ટ્રાર, અમૂલ ડેરી તથા જેટલી પણ મંજૂરીઓ માગવાની તેવી માગી અને કોન્ટ્રાક્ટરને કામ સોંપી અને કામ ચાલુ કરેલું હતું. એમાં એડવાન્સ રકમ પેટે એને 20 લાખ રૂપિયા આપેલા હતા અને એ બાબતે જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ અમને એવું કહ્યું હતું કે તમારે એની મુખ્ય સાધારણ સભાની અંદર બહાલી લેવાની રહેશે, જે અમે 30/6 દિવસે રાખેલી હતી, પણ આગળ કારણોસર બંધ રાખી અને ત્યારબાદ અમે 14/7 રોજ જાહેરની અંદર મિટિંગની અંદર રાખેલી હતી જે સાધારણ સભા. એમાં મોટાભાગના અમારા સભાસદોએ એવું કહ્યું હતું કે આ તમે જે જૂની મંજૂરી માગી છે એ બંધ રાખો અને નવેસરથી તમે કાયદેસરની કાર્યવાહી કરજો. એટલે અમે એ દિવસે એ મિટિંગની અંદર અમે આ કામકાજ સ્થગિત રાખેલું હતું. 20 લાખ કોન્ટ્રાક્ટરને આપેલા હતા, એમાં એનું કામ લગભગ 10-12 લાખનું થયેલું છે. બાકીનું જે કામ છે અમે એને રિકવર, એનાથી પાછળની રકમ અમે રિકવર કરવા માટે પણ એને ભલામણ કરેલી હતી અને એને લગભગ 8-1 લાખ રૂપિયા પણ ભરી દીધા છે અને બાકીના 12 લાખનું કામ છે એ જિલ્લા રજિસ્ટ્રારની તપાસ ચાલુ છે, અમૂલમાંથી તપાસ ચાલુ છે. એ અમને યોગ્ય જે નિર્ણય કહે છે એ પ્રમાણે અમે કોન્ટ્રાક્ટરથી પાસેથી અથવા સરકારી ગ્રાન્ટની અંદરથી વાપરી અને એનો નિકાલ કરીએ. શું નામ છે દાદા આપનું? બૈલાલભાઈ સ્વામી ઠાકોર. બૈલાલભાઈ, જે રીતે અલારસા દૂધ ઉત્પાદક મંડળીમાં જે વિવાદ ચાલી રહ્યો છે અને મંડળીને કદાચ બદનામ કરવામાં આવી રહ્યું એવું લાગી રહ્યું છે, અશોકભાઈ મહેડાની હકાલપટ્ટી કરી છે કે કેમ, શું કહેશો? ના, એ તદ્દન ખોટી વાત છે. જે નવા ચેરમેન અમે વરણી કરી, અશોક મહેડાએ જ દરખાસ્ત મૂકી અને તે પહેલાં અશોક મહેડાએ અમને કહ્યું કે એપીએમસીના અમે ચેરમેન થવાનો છે, તે પહેલાં તમે બનો. પણ હમણાં પછી અમે આ ભાઈ લાલજીબેન બનાવતી એ બધી વાત વાસ્યત છે, ખોટી છે. બરાબર છે. શું પગલાં ભરશો આવા અફવા ફેલાવવા? અફવા ફેલાવાનું તો આવે તો સચ્ચાઈ ઝૂક શકતી નહીં, બનાવટ છે, અધૂરું છે, ખુશ્બુ આતી નહીં, કभी કાગજ કે ફૂલો છે. એ સચ્ચાઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે સાહેબ.